વેલકમ ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે યુટ્યુબ ચેનલને ડિલીટ કેવી રીતે કરવું તે શીખીશું। તેના માટે આપણે પહેલાં તો ગૂગલ ક્રોમ ખોલીશું, પછી તમારે લોગિન કરી લેવાનું છે જે નામથી તમારી ચેનલ બનેલી હોય તે। મારે અહીંયા આ નામથી ઈમેલ આઈડી ઉપર મારી એક ચેનલ બનેલી છે, એ ચેનલને આપણે અત્યારે ડિલીટ કરશું। હવે યુટ્યુબ ઉપર જશું। યુટ્યુબ ઉપર ગયા પછી અહીંયા જઈ આપણે જાશું યુટ્યુબ સ્ટુડિયો પર। યુટ્યુબ સ્ટુડિયો પર જશું તો આ રીતનું આવશે। એની અંદર અહીંયા તમારી જે ચેનલનું જે ડાબી સાઈડ છે એમાં સેટિંગની અંદર જવાનું છે। સેટિંગમાં ગયા પછી આપણને એક સેટિંગ ડાયલોગ બોક્સ દેખાશે। આ ડાયલોગ બોક્સની અંદર જનરલની નીચે ચેનલ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરીશું। તે ક્લિક કરતાં આપણને 3 ટેબ દેખાશે। એમાં બેઝિક ઇન્ફોની બાજુમાં એડવાન્સ સેટિંગ છે એની ઉપર ક્લિક કરીશું અને આપણે નીચે જશું તો અહીંયા અધર સેટિંગની અંદર 2 ઓપ્શન આપેલા છે, જેની અંદર જે પહેલો ઓપ્શન છે તે ઓપ્શન છે મેનેજ યુટ્યુબ અકાઉન્ટ અને બીજો ઓપ્શન છે રિમૂવ યુટ્યુબ કન્ટેન્ટ। આપણે શું કરવું છે? રિમૂવ કરવું છે, એટલે કે ડિલીટ કરવી છે। તો આપણે રિમૂવ ઉપર ક્લિક કરીશું। રિમૂવ ઉપર ક્લિક કરતાં આપણને પાસવર્ડ પૂછશે, જે તમારો જીમેલ આઈડી છે તે જીમેલ આઈડીનું તમને પાસવર્ડ પૂછશે। હું આની અંદર પાસવર્ડ લગાડી દઉં છું અને નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું। હાઇડ ઓર ડિલીટ યોર કન્ટેન્ટ ફ્રોમ યુટ્યુબ, બરાબર। હવે એ મને પૂછે છે કે તમારી જે આ આઈડી ઉપર જે ચેનલ છે એને તમારે હાઇડ કરવું છે તો આ ઓપ્શન છે, અને પરમિનેન્ટલી ડિલીટ એટલે કે કાયમી માટે કન્ટેન્ટને ડિલીટ કરવું છે તો આ ઓપ્શન છે। એની ઉપર આપણે ક્લિક કરીશું તો એ તમને બતાવશે કે તમારા ચેનલ ઉપર કેટલા વિડીયો મૂકેલા છે, શું શું વસ્તુ છે, એ બધી વસ્તુ અહીંયા તમને બતાવશે। આપણે શું કરવાનું છે? અહીંયા ક્લિક કરી દેવાનું છે જો ડિલીટ કરવું હોય તો, બરાબર, અને અહીંયા ક્લિક કરી દેવાનું છે। આ 2 ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યા પછી ડિલીટ માય કન્ટેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો એ પૂછશે, શું પૂછશે? ઈમેલ એડ્રેસ। તો એ આપણે અહીંથી ઉપાડી Ctrl+C અને Ctrl+V પછી ડિલીટ માય કન્ટેન્ટ, એટલે કે આપણું જે કન્ટેન્ટ છે તે ડિલીટ થઈ ગયું છે। આ રીતે આપણે યુટ્યુબ ઉપર જે ચેનલ બનાવેલી છે તે ચેનલને આપણે ડિલીટ કરી શકીએ છીએ। આ જ રીતના વધુ વિડીયો જોવા માટે મારી આ ગુજરાત કોમ્પ્યુટર એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયો ગમ્યું હોય તો તેને લાઈક કરો। આભાર।